રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો વીરા ભગતને જાત્રા કરવાની ઈચ્છા થાય છે અને રાણીમાનું એમ કહેવાનું છે કે જાત્રા કરવા જવાની જરૂર નથી, આપણા ઘરમાં જ બધાય તીર્થોનો નિવાસ છે, એટલે જાત્રા કરવા જવાનું કઈ જરૂરી નથી. ત્યાં તો વીરાભાઈના ઘરવાળા પૂંજીમાં આવ્યા અને પૂંજીમાં આવી અને એમ કહે છે પૂંજીમાં કે તમારે જા વીકીએ, તમને ઈચ્છા થઈ છે તો તમે જા વીકીએ. રાણીમાની વાતોમાં ધ્યાન ન દ્યો કે એ તો બાળકી છે, મોઢે ચડાવેલી છે. ત્યારે વીરા ભગત કહે છે ઈની વાત સાવ નાખી દીધા જેવી નથી. રાણી જે બોલે છે એ વેદ વચન છે, પણ મારું જ મન માનતું નથી. જો વીરા ભગત નહોતા સમજતા એમ નહીં, એને ખબર હતી કે ઘરે આટલા સંતો આવે છે તો એ સંતોની ચરણ રજથી ઘર તીર્થ બની જ ગયું છે, એમ ઈ સમજતા હતા. એટલે કે છે કે રાણીની વાત નાખી દીધા જેવી નથી, એની વાત તો વેદોના વચન જેવી છે, શાસ્ત્રોના વચન જેવી છે. આમ પણ સંતના મુખેથી જે વાણી નીકળશે ને એ શાસ્ત્ર જ હશે. જો ખરેખર કોઈ સંત હશે તો, બાકી મનમુખી જેમ બોલે છે એની વાત નથી એમ. પણ જો કોઈ સાચો સંત હશે તો એ હંમેશા જે વાણી બોલશે ને એ શાસ્ત્ર અનુસાર જ હશે, શાસ્ત્ર વિરુદ્ધ નહીં હોય. આવી વસ્તુ છે. તો પૂંજીમાં કહે છે કે ભગત મન કહે ને એમ કરો અને કાલે જ તમે પધારો અને અવસરીઓ સુધારો. કોણ જાણે ઢાક્યા કપાળનો ભરોસો શું, કાલ ઉઠી જાય તો મનની મનમાં રહી જાય. ઢાક્યા કપાળ એટલે મતલબ શરીરનો શું ભરોસો, એવો અર્થ થાય છે આનો અહીંયા. તો કે ભગત તમારા મનમાં જે ઈચ્છા છે એ પૂરી કરો, અવસરિયા સુધારો ને જાત્રા કરવા માટે નીકળો. આ શરીરનો કે કાંઈ ભરોસો નથી. કર્યું ઈ કામ અને ભજ્યા ઈ રામ. પૂંજીમાં આમ બોલે છો કે જે કામ કરી લીધું એ થઈ ગયું અને ભજી લીધા એ ભજન થઈ ગયું. તો રાણીમાં શું બોલે છે, ભલે બાપુ મનમાં ધાર્યા કરે, આજ સુધીની કમાણીના સરવરિયા આજે આવ્યા છે. એમ બોલતા બોલતા રાણીમાં ઠાકોરજીના મંદિરની અંદર વયા ગયા. બહુ ગૂઢ વાક્ય બોલતા ગયા છે રાણીમાં કે અત્યાર સુધી ભજન કર્યું ને પપ્પા તમે બાપુજી કે એના હરવરિયા પુણ્યના હરવરિયા હવે ઉભરા આવ્યા, તમને જાત્રાએ જવાની ઈચ્છા થઈ. રાણીમાની બિલકુલ મરજી નહોતી કે જાત્રાએ જાય, બિલકુલ મરજી. એટલે કે છે કે આ તમારા પુણ્યના સરવરિયા ઉપડ્યા છે તમને, મતલબ આખી જિંદગી ભજન કર્યું તો એ ઘરનું તીરથ છોડીને બહારના તીરથની ઈચ્છા થાય છે. આ મનના સરવરિયા છે, સરવરિયા સિવાય બીજું કાંઈ નથી. જો અહીંયા તીર્થોનો વિરોધ નથી હો. ડોંગરેજી મહારાજ પણ કહે છે કે ગ્રહસ્થોએ વર્ષમાં એક વખત મહિનાદી માટે તીર્થોમાં જરૂર જાવું. અહીંયા તીર્થોનો વિરોધ નથી, પણ ખાલી તીર્થનો જ લક્ષ્ય હોય, સાધુ સંઘનું કે સાધુ સેવાનું કે લક્ષ્ય ન હોય તો નકામું છે. અને એમાંય ઘરમાં જ જેને જ્ઞાન થઈ ગયું હોય ને ઘરમાં રહીને જ ભજન થતું હોય એને પછી બહુ તીરથ કરવા ના જવું. એને પછી બહુ તીરથ કરવા ન જવું. હા, પહેલે તીરથ કરી શકાય જ્યાં સુધી સાચા સંતનો સંગ ન થાય, ઘરમાં ભજન ચાલુ ન થાય, ઘરમાં ઠાકુર સેવા ચાલુ ન થાય, ત્યાં સુધી તીરથ કરવા જ હોય. કે કદાચ કોઈ તીર્થમાં હારો સંગ મળી જાય તો આપણા ઘરમાં ભક્તિ આવી જાય, પણ ભક્તિ આવ્યા પછી જે તીરથ કરવા જાય ને એની અહીંયા નિંદા છે. કે ભક્તિ આવ્યા પછી, ભક્તિ મળ્યા પછી તમારે ક્યાંય તીરથમાં જવાની જરૂર નથી. પછી તો તમારું ઘર ભલું અને તમે ભલા, ખૂબ ઘરમાં ભજન કરો એમ. એટલે કે છે કે પિતાજી આ તમારા પુણ્યના સરવરિયા છે. આ વાત બહુ સાચી છે, ડિટેલમાં જવા જેવું છે આમાં. કે તમે જે પુણ્ય કર્મ કરો છો ને એ ક્યારેક તીર્થયાત્રાના રૂપે, ક્યારેક કોઈ રૂપે, ક્યારેક એમ થાય મંદિર બનાવવું, ક્યારેક એમ થાય ચેલાચેલી બનાવવું. આ જે હરવરિયા આવે છે ને સંતોને, એ એના પુણ્યનો પ્રતાપ છે, એ હોનાની આકર છે. એ હરવરિયા જો બાંધી દેશે ને તો જીવને મુક્ત થવું વહમું પડી જશે. આવા હરવરિયાથી દૂર રહેવાનું.
આ હરવરિયા એટલે મનમાં આવા વિચારના ઉભરા આવે એમ કે હું મંદિર બનાવી દઉં, આમ કરી દઉં, ઓલું કરી દઉં, મોટો માણસ બની જાવ, સાચો સંત બની જાવ. આ બધા પુણ્યના હરવરિયા છે. જેને પુણ્યના સરવરિયા નો આવે ને એનું જીવન કેવું હોય ખબર છે? ભગવાન કરાવે તોય ઠીક, ન કરાવે તોય ઠીક. એ પોતાની મસ્તીમાં મસ્ત હોય, પોતાના ભજનમાં મસ્ત હોય. એને કઈ મતલબ જ નથી કે કામ થાય છે કે નથી થતું, મંદિર બને છે કે નથી બનતું, ચેલાચેલી બને છે કે નથી બનતા. એનાથી એને કોઈ મતલબ હોતો નથી. બિલકુલ. એને એને કહેવાય કે આ એ પોતાના મનને વશમાં કર્યું છે. નકર આ પુણ્ય પણ ઘણીવાર મારાને પાડી દે, અને પુણ્ય આવે હારી હારી રીતે આવે, જીવ એને ઓળખી પણ ન શકે. દાખલા તરીકે અહીંયા વીરા ભગત ને જાત્રાના બાને પુણ્ય આવ્યા કે હું જાત્રા કરી આવું. તો જાત્રા કરવા તો સારું કામ છે, એટલે ઓળખાય પણ નહીં કે આ પુણ્ય આપણે અવળે રસ્તે લઈ જાય છે. આવી વસ્તુ છે. હજી હું ચોખવટ કરી દઉં કે તીર્થોનો અહીંયા વિરોધ નથી, વીરા ભગતની ઈચ્છા ખોટી નથી, પણ જેના ઘરમાં જ રાણીમાં જેવા સંત હોય ને એને તો ન જ ભટકવું જોઈએ, એને ના ભટકવું જોઈએ. બાકી બધા તીર્થોમાં જાય, ખૂબ જાય, જવું જોઈએ, સાધુનો સંગ કરીને પોતાનું જીવન સુધારવું જોઈએ, જરૂર જવું જોઈએ. પણ જેના ઘરમાં રાણીમાં જેવા સિદ્ધ સંત હોય, ઠાકુર સેવા થતી હોય અને સંતોની સેવા થતી હોય, એને ક્યાંય જવાની જરૂર નથી. આવી વાત છે. તો પછી વીરા ભગત બોલે છે કે હું યાત્રામાં જાઉં છું ને એ રાણીને ગમતું નથી કે માટે હું નહીં જાવી કે. વીરા ભગત એમ બોલે છે કે રાણી માને હું યાત્રાએ જાઉં ને એ ગમતું નથી, એટલે મારે છે ને કે યાત્રામાં નથી જવું કે. તો પુંજીમાં બોલ્યા કે ભગત, છોકરાના બોલવા તરફ જોવાય નહીં. તમે કાલે ઠાકરનું નામ લઈ અને સાબદા થાવો અને હાલતા થઈ જાઓ. જો આ વાક્ય ઉપરથી એવું લાગે છે કે પુંજીમાં હજી રાણીમાને હરખી રીતે ઓળખી શક્યા નહોતા. ઘરમાં રહેવા છતાં, એની માં હોવા છતાં એ રાણીમાને હરખી રીતે ઓળખી શક્યા નહોતા. એને છોકરાની વાતોમાં કાઢી નાખે છે કે તો બાળક કહેવાય, બાળકની વાતોમાં ધ્યાન ન દેવાય, છોકરાની વાતોમાં કાઢી નાખે છે. પણ રાણીમાના શબ્દો વાસ્તવમાં દિવ્ય હતા. વાસ્તવમાં દિવ્ય હતા કે જે વ્યક્તિને ઘરે જ તીરથ હોય એને પછી ક્યાંય જવાની જરૂર રહેતી નથી. મેં કીધું ને, ભક્તને તો ઈ જ ઓળખી શકે જેના ઉપર ભગવાન કૃપા કરે. ભગવાન કૃપા નથી કરતા એ ભક્ત ઓળખાતા નથી. નિશ્ચિત ઈ ઓળખાતા નથી. ઘરમાં સાથે રહેવા છતાં પણ ઓળખાતા નથી, જ્યાં સુધી ભગવાન કૃપા ન કરે. આ માયા એવી છે. પુંજીમાને રાણીમાં ગમે છે. પુંજીમાને ખબર છે રાણીમાં ભગત છે, એ બધી ખબર હતી. પણ એ ખબર નહોતી કે તો ગોપી જ છે અને સાક્ષાત ગોપીનો અવતાર છે, અને ઈ કે એમ કરવું જ હોય એવી શ્રદ્ધા હજી પુંજીમાની નહોતી. એટલે પુંજીમાં કહે છે કે જાઓ જાઓ, તમે જાત્રાઓ કરી આવો. તો વીરા ભગત શું કહે છે, કાશી કઈ આઈ નથી પડી, એકાદ 2 વર્ષ તો સેજે નીકળી જાય. વખત છે ને પાછું ન પણ અવાય, દેહના ભરોસા થોડા જ છે. વીરા ભગત કહે છે કે અરે પૂંજી, આ કઈ કાશી અહીંયા થોડું છે કે કેટલું આગું છે, 2 વર્ષ નીકળી જશે કે, અને દેહના શું ભરોસા છે, દેહ પાછો અહીંયા આવે કે ન આવે કઈ નક્કી ખરું એમ. તો પૂંજીમાં બોલે છે, એવું કપરું બોલોમાં ધણી હાજરા હાજર છે. એમ વિશ્વાસ હતો ભગવાન ઉપર લ્યો કે આપણો ધણી, આપણો દ્વારકાધીશ હાજરા હાજર છે કે, એટલે તમે છે ને આવું ના બોલો, અણગમતું ન બોલો. તેના ટેલવાને ઊની આંચ આવવા દે તો એની આબરૂ જાય. ભરોસો રાખો ને. ટેલવો એટલે નોકર, ટેલવો એટલે સેવક. હાલો ને, નોકર શબ્દ તો બેકાર છે, ટેલવો એટલે સેવક. તો કે પ્રભુ, સેવકની ધ્યાન ન રાખે ને તો માલિકની આબરૂ જાય. મતલબ જો દ્વારકાધીશ તમારું ધ્યાન નહીં રાખે ને તો દ્વારકાધીશની આબરૂ જશે કે. એટલે ભરોસો રાખો, ભરોસો રાખો, તમે જાઓ જાત્રા કરવા. આ વાત પુંજીમાં સાચી બોલ્યા કે ભક્તોનું ભગવાન ધ્યાન તો રાખે છે. ભગવાનને ભક્તો એટલા વાલા છે કે ખૂબ સરસ રીતે એનું ધ્યાન રાખે છે ભગવાન.
જરૂર, પણ ઈ શરણાગત ભક્તનું ધ્યાન રાખે છે. ભક્ત શરણાગત હોવો જોઈએ. ભજન ભલે 2 માળા ઓછી થાય, પણ એની શરણમાં પડ્યો હોવો જોઈએ કે હે પ્રભુ, અમે જેવા છીએ એવા તારા જ છીએ, તારા જ છીએ. તું બસ અમારી શરણમાં આવ્યા છીએ તો અમારું ધ્યાન રાખે. તો પુંજીમાં સાચું કહે છે કે તમે દ્વારકા જાઓ, તમે એના સેવક છો એટલે ભગવાન તમને ઊની આંચ નહીં આવવા દે, તમારું ધ્યાન રાખશે. લુણસરિયામાં ગોવાથી થઈને ધણ ચાર્યું, ઈ ધણી હેમખેમ ઘેર લાવશે. કરવું તે કામ પછી કરવું, ગળચવા શું કામ? ગળચવા શું કામ ગણવા? સાચી વાત છે ને? મતલબ લુણસરિયામાં તમારી ગાયોની દેખરેખ રાખી છે, તો હવે ઈ ધણી તમને હેમખેમ ઘરે પણ લઈ આવશે. અને કામ કરવું તો કરો કે એમાં ગળચવા શું કામ ગણવા? એમ ગળચવા શું કામ ગણ્યા એટલે કેટલા કોળિયા જઈમાં એવું કઈક થતું હશે કે કેટલા કોળિયા જઈમાં શું ગણવાનું હોય, જમવાનું હોય, જમીને પેટ ભરાય ત્યાં સુધી જમી લેવાનું હોય. એમાં ગળચવાની વાત શું છે? આવી રીતે પૂંજીમાં સમજાવે છે. રાણીમાની માં પૂંજીમાં આ રીતે સમજાવે છે. તો વીરા ભગત કહે છે હા સાચી વાત છે. ભગત ઘરનું ઠાકર તેની મરજી પ્રમાણે ચલાવશે, ધધાની લાજ તેને નિભાવવાની છે. આપણે તો રહીએ તોય શું અને જઈએ તોય શું? વીરા ભગત કહે છે તારી વાત સાચી છે કે હું રહું તોય ભલે ને ન રહું તોય ભલે, આ ઘર તો ઠાકુરજીને હલાવવાનું છે, આ ધજાની લાજ તો ઠાકુરજીને રાખવાની છે કે પછી હું અહીંયા ઘરે રહું તોય શું, ન રહું તોય શું કે ઠાકુર હલાવશે. આ શરણાગતિની વાત થઈ અને સાચી વાત થઈ કે આપણે ક્યાંય બારે જતા હોય તો ચિંતા નહીં કરવાની કે ઘર કેમ હાલશે. શું કામ? ઈ તો ઠાકુર હલવે છે. ઠાકુર એની રીતે ઘરને હલવે રાખશે, એમાં કઈ લેખાજોખા કરવાની જરૂર નથી. ઘર હાલશે કે નહીં હાલે. વીરા ભગત સાધુ સેવા કરતા હતા તો એને એવું નહીં વિચારવાનું કે હું ઘરનો વડીલ છું, મોભી છું, હું વયો જઈશ તો ઠાકર સેવા કેવી રીતે થશે, એવું વિચારવું જોઈએ નહીં. કારણ કે ચલાવવા વાળા ભગવાન છે. મોટા મોટા મહાપુરુષ વયા ગયા, સ્વયં ભગવાન પણ વયા ગયા, તો આ સંસાર હાલે જ છે, હાલે જ છે, હાઈલે જ રાખે છે, હાઈલે જ રાખે છે. એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ આવતો નથી. કારણ કે ઠાકરની ઈચ્છા છે. ઠાકરની ઈચ્છા છે એટલે એની ઈચ્છા પ્રમાણે સંસાર હાઈલે રાખે છે, હાઈલે રાખે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો કે લેખાની ઘડીએ તીરથને માર્ગે થઈ ધણીના દરબારમાં જવાય, તો એથી વધુ મીઠા મોત મળી જાય તો બીજા ક્યાં મળવાના હતા? મતલબ ધણીના દરબારમાં જાતા કે તીર્થયાત્રા જાતા જો આપણે મરી જાય કે તો બહુ સારી વાત છે કે ધણીના દરબારમાં જાતા હોય ને મૃત્યુ આવી જાય કે એવી મૃત્યુ તો કોઈ ભાગ્યશાળીને મળે કે વીરા ભગત કે છે. ભાલાની અણીએ વિદાય, અપસરા થોડી જ આપણે મરવાનું સર્જાયું છે. મતલબ ભાલાની અણીએ વિદાય જાય એવી રીતે આપણે થોડું મળવાનું છે. આપણે તો તીર્થયાત્રા કરતા કરતા મરવાનું છે કે તો હું તીર્થયાત્રા કરવા જરૂર જઈશ. અહીંયા આ વાત સાચી છે કે કોઈ તીર્થયાત્રા કરવા જાય અને રસ્તા વચ્ચે જેનું મૃત્યુ થઈ જાય તો અવશ્ય એ જીવ બીજી જન્મ એનો ધામમાં મળશે, સંતોની વચ્ચે મળશે અને એ ભજન કરશે. એમાં તો કોઈ એટલે કોઈ શંકા નથી. તીર્થયાત્રામાં કરતા કરતા જો પ્રાણ વયા જાય તો એ સૌભાગ્યની વાત છે. કારણ કે રામાયણમાં લખ્યું છે ચરણ રામ તીરથ ચલી જાહી, રામ બસહુ તિન કે મન માહી. જેના ચરણ રામજીના તીરથ તરફ આગળ વધે છે એના હૃદયમાં તરત જ રામજી આવી જાય છે, તરત જ. અને એ વ્યક્તિને રામજી પોતે આગળ વધારે છે અને ભક્તિના માર્ગે લઈ જાય છે. બસ તમારા ચરણ ખાલી તીર્થયાત્રા તરફ હાલતા થઈ જવા જોઈએ. માનો તમે ઘરેથી નીકળ્યા ત્યાં જ તમારા હૃદયમાં ભગવાન આવીને બેહી જશે. તરત જ ચરણ રામ તીરથ ચલી જાહી. જે ચરણ રામના તીરથ તરફ આગળ વધે છે તો રામ બસહુ તિન કે મન માહી, તો રામ તરત જ એના હૃદયમાં આવી જાય છે. એટલે તીર્થયાત્રા કરતા કોઈ મૃત્યુ પામે છે તો માનવાનું કે હૃદયમાં રામને રાખીને મૃત્યુ પામે છે. એટલે એનું મંગલ અવશ્ય થાય છે, એનું અમંગલ ક્યારેય થતું નથી. એ તો પાકી વાત છે. આવી પાકી વાત બીજી હોય જ ન શકે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.